તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 15 વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. તો છેલ્લા લેક્ચરોની અંદર આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિશે સંપૂર્ણ નોલેજ લઈ લીધું, એ બધું પૂરું થઈ ગયું. એમાં આપણે બે પ્રકારના અંતઃસ્ત્રાવો જોયા, કેટલાક હતા પ્રેરકો, કેટલાક હતા નિયામકો. પ્રેરકોમાં 3 નામ આપણી સામે આવ્યા, એક ઓક્ઝિન, પછી જિબ્રેલિન, સાયટોકાઇન. અવરોધકોમાં 2 નામ આવ્યા આપણી સામે, એબ્સિસિક એસિડ અને ઇથિલિન. અને આપણે એ જાણ્યું કે વનસ્પતિના વિવિધ તબક્કાઓ હોય છે. વાનસ્પતિક તબક્કો શરૂઆત કરીએ આપણે, સમજી લો કે બીજનું થાય બીજાંકુરણ, બરાબર. પછી રોપો તૈયાર થાય, પછી એ વિકાસ પામે, એટલે મૂળતંત્ર વિકસે, પ્રરોહતંત્ર વિકસે, પ્રકાંડ છે, પર્ણો છે, શાખાઓ છે, આ બધું આવે. પછી પુષ્પ સર્જન થાય, ફલન થાય, ફળ નિર્માણ થાય, એની અંદર બીજ આવે. એટલે આ એક આખો વનસ્પતિનો સફર છે. આ વનસ્પતિનું એક કહેવાશે જીવનચક્ર. તો વનસ્પતિના બધા વિવિધ તબક્કાઓની અંદર વૃદ્ધિ નિયામકોની જરૂર પડે છે. અને એવું નથી કે ભાઈ એક જ સમયે વૃદ્ધિ પ્રેરકો કામ કરતા હોય તો કોઈ જગ્યાએ વૃદ્ધિ નિયામકો કામ ના કરે, ના, એવું હોય નહીં. સમજી લો કે વનસ્પતિમાં કોઈ ભાગની અંદર પર્ણનો વિકાસ થઈ રહ્યો છે, તો એ વખતે કામમાં આવશે કયા? પ્રેરકો. કોણ કામમાં આવે? એ જ સમયે વનસ્પતિના બીજા કોઈ ભાગની અંદર કેટલાક પર્ણો એવા છે કે જે ખરી પડવાની તૈયારીમાં છે, તો એ વખતે ત્યાં શું વધારે હશે? અવરોધકો. હા કે ના? એટલે વનસ્પતિમાં એક જ સમયે એક કરતાં વધારે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અસર કરતા હોય છે, અને બધાની સહિયારી અસર થાય. કેવી અસર થાય છે? સહિયારી અસર આપણને જોવા મળે છે. અંતઃસ્ત્રાવ ભલે 5 અલગ અલગ છે, બરાબર, પણ કેટલીક વનસ્પતિમાં પ્રક્રિયાઓ એવી છે, દાખલા તરીકે આપણે જોઈએ કલિકાની સુસુપ્તતા. કલિકાની સુસુપ્તતા, એ જ રીતે બીજની સુસુપ્તતા, એ જ રીતે જીર્ણતા છે, અથવા તો વૃદ્ધત્વ તમે ગણી શકો છો, અગ્રીય, પ્રભાવિતા, બીજાંકુરણ. એટલે આ બધી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં એક જ સમયે એક કરતાં વધારે વૃદ્ધિ નિયામકો છે એ અસર કરે છે. આપણે જોયું આગળ કે ભાઈ સુસુપ્તતા માટે ઇથિલિન પણ જવાબદાર છે, બરાબર ને. દાખલા તરીકે કલિકાની જે સુસુપ્તતા છે, એટલે કે જીર્ણતા છે, તો જીર્ણતા માટે ઇથિલિન પણ જવાબદાર છે, અને એબ્સિસિક એસિડ પણ જવાબદાર છે. તો એ વખતે બંનેની કેવી અસર થાય? સહિયારી અસર થાય. સમજી લો કે ભાઈ કોષ વિભાજન, તો એના માટે ઓક્સિન પણ જવાબદાર છે, અને સાયટોકાઇનિન પણ જવાબદાર છે. તો એ રીતે બંનેની કેવી અસર થાય? એ વખતે સહિયારી અસર થાય. એટલે કેટલીક વનસ્પતિમાં ઘટનાઓ એવી હોય છે કે જે અહીંયા આપણે લિસ્ટ આઉટ કરી. આ ઘટનાઓ એવી છે કે જેમાં એક કરતાં વધારે અંતઃસ્ત્રાવો પોતાનો ફાળો આપે છે. ખ્યાલ આવી ગયો? અને અંતઃસ્રાવની કેવી અસર થશે? પછી સહિયારી. એટલે આ અંતઃસ્રાવો અહીંયા આંતરક્રિયા દર્શાવતા હોય છે. એટલે ખબર એ પડી ટૂંકમાં અંતઃસ્રાવની જરૂર વનસ્પતિમાં વિવિધ તબક્કાઓમાં થતી હોય છે. એક સાથે અલગ અલગ જગ્યામાં અંતઃસ્રાવો છે કાર્યરત હોય છે. વનસ્પતિમાં કોઈ કિસ્સામાં નવા પર્ણોનું સર્જન થતું હશે, કોઈ કિસ્સા એવા હશે કે એ પર્ણો છે એનું પતન પણ થતું હશે, બરાબર. એટલે એક જ વનસ્પતિની અંદર એક સાથે અલગ અલગ પ્રક્રિયાઓ થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? અને એ વખતે અલગ અલગ એક જ સાથે અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો કામ આવી શકે છે. એટલે એવું જરૂરી નથી કે ભાઈ પ્રેરકો હોય તો એ વખતે અવરોધકો ના હોય, અને અવરોધકો હોય તો એ વખતે પ્રેરકો ના હોય, ના, એવું છે નહીં, બરાબર ને. એટલે અલગ અલગ તબક્કામાં આ રીતે વૃદ્ધિ નિયામકો છે કામમાં આવતા હોય છે. આટલી ખબર પડી ગઈ. હવે આમાંથી છે ને 2-3 મુદ્દા છે આપણે સમજવાના છે. એક તો પતનની પ્રક્રિયા કોને કહેવાય એ સમજવાનું છે, એ જ રીતે જીર્ણતા કોને કહેવાય એ સમજવાનું છે, અને એક વિશિષ્ટ પ્રકારનું અંકુરણ છે, એની આપણે વાત કરવાની, જે બુકમાં નથી આપેલું. આ 3 મુદ્દા ડિટેલમાં બુકમાં આપેલા છે, એની પણ આપણે સમજીને આગળ વધીશું, બરાબર. અને એમાં શું લખવાનું છે હું તમને પીક એનો મોકલાવી દઈશ, બરાબર. એટલે તમારે એમાંથી લખી દેવાનું છે. હવે આપણે જોઈએ એક મુદ્દો, જરાયુજ અંકુરણ. જરાયુજ અંકુરણ બહુ સરળ છે, ધ્યાન રાખો, એકદમ ફટાફટ પૂરું કરીએ આપણે, બહુ સરળ ભાષામાં.
જરાયુજ અંકુરણને કહેવાય છે વિવિપેરસ. વિવિપેરસ જર્મિનેશન અંગ્રેજીમાં. બરાબર. જો એક તો આપણે જે અંકુરણ ભણીએ છીએ એ સાદું બીજાંકુરણ છે, જેમાં આપણે શું કરીએ છીએ કે જે બીજ હોય છે એ બીજને આપણે જમીનમાં રોપીએ છીએ, બીજનો પછી ફણગો ફૂટે છે અને આ રીતે એક નવો છોડ અસ્તિત્વમાં આવે છે. એટલે આ તો આપણે નોર્મલ બીજાંકુરણ જે આપણા મગજમાં છે એ છે આ. પણ અહીંયા શું છે? જરાયુજ અંકુરણ. એટલે આ થોડું અલગ પ્રકારનું છે, થોડું હટકે છે બીજાંકુરણ જ પણ થોડું અલગ છે. કઈ રીતે? તો કેટલીક મેંગ્રુવ્સ પ્રકારની જે વનસ્પતિ હોય છે, મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ કે જે દરિયા કિનારાના જે ખાડી વિસ્તાર હોય છે ત્યાં જોવા મળે, કે જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે હોય. તમે લોકોએ બી આ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય તો મેંગ્રુવ્સના જંગલો. બરાબર. એટલે ક્યાં હશે આવા જંગલો? દરિયાઈ વિસ્તારોની આસપાસ, કે જે જર તળબડતોડ હોય, કે જે ક્ષારોથી ભરપૂર હોય, ખાડીવાળા પ્રદેશો હોય. તો આ જગ્યાએ તમને મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે. મેંગ્રુવ એક વનસ્પતિનું નામ નથી, એક સમૂહનું નામ છે જેમાં ઘણી બધી વનસ્પતિ આવતી હોય છે. એને સામૂહિક રીતે શું કહેવાય? મેંગ્રુવ્સ, કે જે દરિયા કિનારાના ખાડી પ્રદેશોની અંદર જોવા મળે છે. માની લો કે આપણે એવા જ વિસ્તારમાં ઊભા છીએ, દરિયા કિનારાનો ખાડી પ્રદેશ છે અને આ એક છે મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિ. અને આ મેંગ્રુવ્સ પ્રકારની આ જે વનસ્પતિ છે એનું આ છે ફળ. શું છે આ? ફળ. ફળ જે છે એની અંદર બીજ પણ છે. ફળની અંદર બીજ પણ છે. હવે ફળ હજુ તો ક્યાં છે? વનસ્પતિ ઉપર જ છે અને ફળની અંદર બીજ છે. તો ફળની અંદર જે બીજ છે એ બીજનું અંકુરણ બીજ જ્યારે ફળમાં છે ત્યાં જ શરૂ થઈ જાય છે. એટલે આ બીજ હજુ તો અહીંયા નીચે પડ્યું નથી અને પછી અંકુરણ થાય, ના, એવું નહીં. બીજ હજુ તો ફળમાં જ છે અને ફળમાં જ બીજનું થઈ જાય છે અંકુરણ. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે અહીંયા એક નાનો રોપો તૈયાર થાય છે વૃક્ષ ઉપર જ. ક્યાં? વૃક્ષ ઉપર જ. હા, અહીંયા એક નાનો રોપો તૈયાર થાય છે. હવે ધીમે ધીમે આ રોપો વૃક્ષ ઉપર જ મોટો થાય છે. એટલે આ જે રોપો છે એની વૃદ્ધિ થશે, એટલે રોપાના વજનમાં વધારો થશે. હવે વજન વધશે એટલે એના વજનના કારણે હવે આ રોપો છે પિતૃ છોડથી અલગ થશે અને સીધો જામ સીધી દંડીએ, સીધી ધરીએ સીધો જમીનની અંદર પ્રક્ષેપિત થશે. જે રીતે આપણે આમ કાચી પોચી જમીન હોય પાણીવાળીની ઉપરથી આમ સળીઓ મૂકીએ અને કેવો સીધો જતો રહે અંદર, એવી રીતે. બરાબર. એવી જ રીતે આ જે રોપો છે એ સીધો જ અહીંયા જમીનની અંદર સીધી ધરીએ પડે છે. એટલે આ વિસ્તાર કેવો હશે? કાદવવાળો જ હશે ને, ખાડી પ્રદેશ છે. એટલે સરળતાથી આ રોપો એની અંદર પ્રસ્થાપિત થઈ જાય છે. ત્યારબાદ અહીંયા પાર્શ્વીય મૂળ વિકસે છે. શું વિકસશે? પાર્શ્વીય મૂળ. એટલે પાર્શ્વીય મૂળ વિકસે એટલે આ રોપો છે એ પ્રસ્થાપિત થાય, આમ બરાબર જમીનમાં પ્રસ્થાપિત થાય. બસ પછી આ રીતે નોર્મલ જે રીતે અહીંયા વૃદ્ધિ થાય છે એ રીતે પછી અહીંયા નવું વૃક્ષ આખું તૈયાર થાય. એટલે આ જે અંકુરણ છે એને કહેવાય જરાયુજ અંકુરણ. નોર્મલ તો આ જે છે તો અંકુરણ છે જ, પણ આ પ્રકારનું અંકુરણ કે જ્યારે બીજ હજુ તો ક્યાં છે? ફળમાં છે ને ફળ હજુ તો ક્યાં છે? વૃક્ષ ઉપર જ છે. તો એ વૃક્ષ ફળની અંદર જ બીજમાં થઈ જશે અંકુરણ. નાનો રોપો તૈયાર થશે, ધીમે ધીમે એના વજનમાં વધારો થશે, પછી એ રોપો છે પિતૃ છોડથી અલગ થશે અને સીધી ધરીએ છે એ જે કાદવ કીચડવાળી જે જમીન છે, જે ક્ષારવાળી જમીન છે એના ઉપર પડે છે. ત્યારબાદ પાર્શ્વીય મૂળ વિકસે છે ને એ છોડ એટલે એ જે વનસ્પતિ છે પ્રસ્થાપિત થશે અને પછી આગળની વૃદ્ધિ થતી હોય છે. આને કહેવાય વિવિપેરસ જર્મિનેશન. ઉતરી ગઈ મગજમાં વાત? તો આ મુદ્દો આપણે ધ્યાન રાખવાનો છે કે આનું લખાણ તમને મળી જશે, એમાંથી લખી નાખજો. ચલો, એના પછી આપણે જોઈએ પ્રક્રિયા જીર્ણતા. ભાઈ જીર્ણતા કોને કહેવાય છે? જીર્ણતા એટલે કે સમજી લો કે મારી જોડે આ એક વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ છે એ પરિપક્વ થઈ ગઈ છે. વનસ્પતિની અંદર પરિપક્વતા થઈ ગઈ સંપૂર્ણ. હવે પરિપક્વતાથી લઈને એ વનસ્પતિનું થશે વૃદ્ધત્વ. એટલે વનસ્પતિ ધીમે ધીમે હવે એના ઘડપણ તરફ જશે, વૃદ્ધતા તરફ જશે.
એટલે આ જે વિઘટનની પ્રક્રિયાઓ થઈ રહી છે, આ જે પેશીઓમાં ઘસારો પડવાનો છે, બરાબર, એને કહેવાય છે જીર્ણતા. શું કહેવાય છે? જીર્ણતા. એટલે જીર્ણતા એક એવી પ્રક્રિયા છે કે જે વનસ્પતિને ક્યાં દોરી જાય છે? વૃદ્ધત્વ તરફ દોરી જાય છે. જીર્ણતાને વૃદ્ધત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજી લો, આપણે આપણું પોતાનું ઉદાહરણ લઈએ, ધ્યાન રાખો. આપણે એક ગ્રાફના સ્વરૂપે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે ભાઈ આપણે જન્મ લઈએ છીએ તો ધીમે ધીમે આપણી ઉંમર વધે છે, વૃદ્ધિ થાય છે. એટલે આપણે એવું કહીએ કે અત્યારે હાલ આપણું લોહી છે ચડતું લોહી છે. કેવું લોહી કહેવાય? ચડતું લોહી કહેવાય. જોશ હોય અત્યારે આપણા અંદર, બરાબર. સમજી લો કે 40 કે 45 વર્ષ સુધી છે, એટલે આટલે સુધી આપણે થઈ ગયા પરિપક્વ. શું થઈ ગયા? હવે જે બીમારીઓને બધું ચાલુ થવાનું આના પછી ચાલુ થવાનું. જે તમારા શરીરમાં જે હવે ખૂન ઉતરવાનું ચાલુ થશે, વિઘટનની પ્રક્રિયાઓનો દર હવે વધશે અને ચયની પ્રક્રિયાઓનો દર ઘટશે, એટલે ઘસારો ચાલુ થશે, બરાબર. એટલે પરિપક્વ થઈ ગયા. હવે આ ગ્રાફ અત્યાર સુધી તમારો આમ જતો હતો, હવે ધીમે 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 શરીર છે ધીમે ધીમે નબળું પડે છે, બરાબર. એટલે હવે અહીંયા તમે થઈ ગયા ગરડા. એટલે પરિપક્વતાથી લઈને ક્યાં સુધીનો? વૃદ્ધત્વ સુધીનો જે સમયગાળો છે એને કહેવાય છે જીર્ણતા. અત્યાર સુધી તમારો ગ્રાફ ઉપર આવતો હતો, હવે કેવો આવે છે? નીચું આવે છે. એટલે જીર્ણતા તમને ક્યાં દોરી જાય છે? વૃદ્ધત્વ તરફ દોરી. બસ આવું જ સેમ ટુ સેમ ક્યાં હોય છે? વનસ્પતિમાં જોવા મળે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલો, હવે આ જે જીર્ણતા છે એના માટે કોણ જવાબદાર છે? તો જીર્ણતા માટે તો અવરોધક અંતઃસ્ત્રાવો. કયા કયા? એબ્સિસિક એસિડ અને ઇથિલિન. એટલે આ જે જીર્ણતા પ્રેરાતી હોય છે એમાં કોની દખલ છે? તો એની અંદર અવરોધક અંતઃસ્ત્રાવોની દખલ છે. એટલે કે અવરોધક અંતઃસ્ત્રાવો આ જે જીર્ણતા છે એનું નિયંત્રણ કરે છે. નિયંત્રણ કરે છે. હવે અવરોધક અંતઃસ્ત્રાવના નામ હું અહીંયા લખતો નથી, ઓલરેડી આપણી મોઢે ચડી જ ગયેલા છે. એબ્સિસિક એસિડ અને ઇથિલિન. ઇઝી? ચલો, હવે આ જે જીર્ણતા છે વનસ્પતિમાં એવું જરૂરી નથી કે એક વનસ્પતિ હોય તો આખા વનસ્પતિનું જે વૃક્ષ હોય કે જે છોડ હોય એમાં એક સાથે જ આખી વનસ્પતિ જીર્ણ થઈ જાય એવું જરૂરી નથી. જીર્ણતા વનસ્પતિના કોઈ એક ભાગમાં પણ આવી શકે છે, કોઈ એક અંગમાં પણ આવી શકે છે. એવું જરૂરી નહીં કે ભાઈ પર્ણોમાં આવી ગઈ તો બીજા બધા ભાગની અંદર જીર્ણતા આવી જ જાય. વનસ્પતિમાં આપણે એવાય કેટલા પર્ણો જોતા હશું કે જે નવા નવા જન્મ લેતા હશે ને એવાય કેટલાક પર્ણો હશે કે જે જીર્ણતામાં આવી ગયા હશે. એટલે કેટલાક પર્ણો ખરતા હશે તો એ જ વનસ્પતિમાં કેટલાક પર્ણો નવા આવતા પણ હશે. એટલે એવું જરૂરી નથી કે આખી વનસ્પતિમાં એક સાથે જ જીર્ણતા પેદા થાય, બરાબર ને? ઓકે. એટલે આ જીર્ણતા છે એ વનસ્પતિના કોઈ ભાગમાં પણ જોવા મળે છે. કોઈ ભાગમાં અથવા તો કોઈ અંગમાં પણ જોવા મળે છે. પેશીમાં જોવા મળે છે, અથવા તો સમગ્ર વનસ્પતિમાં પણ જોવા મળે છે. સમગ્ર વનસ્પતિમાં પણ જોવા મળે છે. એટલે વાર્ધક્ય જે છે, વાર્ધક્ય એટલે કે ગરડાપણું થવું, જીર્ણતા થવી, બરાબર. એ તો જીર્ણતા વનસ્પતિના કોઈ એક ભાગમાં જોવા મળે. એવું નહીં કે વનસ્પતિ એક સાથે ગરડી થઈ ગઈ પૂરી થઈ ગઈ, ના, એવું નહીં. કોઈ એક ભાગ ગળપણ અનુભવે, વૃદ્ધત્વ અનુભવે, જ્યારે બીજા ભાગમાં તો નવા પર્ણો આવતા હોય, નવી કુંપણો ફૂટતી હોય, એવું બીજા ભાગમાં એવું થતું હોય. અને કેટલીક વાર આખી વનસ્પતિ એક સાથે વાર્ધક્ય અનુભવી શકે છે. હવે આના ઉદાહરણ લખી દઈએ, બરાબર. કે એટલે માની લો કે સમગ્ર વનસ્પતિમાં જે વાર્ધક્ય અનુભવાય છે એના ઉદાહરણ છે ઘઉં છે, એ જ રીતે આના જેવા અન્ય ધાન્યો છે, અને બીજી એક વર્ષાયુ વનસ્પતિ, કેટલીક એક વર્ષાયુ વનસ્પતિ. એટલે આ ઉદાહરણ એવા છે કે જે વનસ્પતિમાં આખી વનસ્પતિમાં એક સાથે જ વાર્ધક્ય અનુભવાય છે. એટલે આખી વનસ્પતિ એક સાથે જ કેવી બને છે? વૃદ્ધ બને છે, જીર્ણ બને છે. જ્યારે કોઈ એક ભાગની અંદર જોઈએ તો કેટલીક દ્વિવર્ષાયુ વનસ્પતિ, કેટલીક દ્વિવર્ષાયુ વનસ્પતિ માં તમે જોવા જશો તો પ્રરોહનો જે ભાગ છે, પ્રરોહના ભાગમાં વાર્ધક્ય એટલે કે જીર્ણતાનો અનુભવ થતો હોય છે. આખી વનસ્પતિ કંઈ વાર્ધક્ય નહીં અનુભવે,
કોઈ એક ભાગ છે એ વાર્ધક્ય અનુભવશે. અને પછી જ્યારે પાનખર આવે છે તો એ પર્ણો છે એ જીર્ણ થાય છે. પાનખર આવે એટલે કે પર્ણો કેવા થશે? જીર્ણતા અનુભવશે. અને પછી એ જે પર્ણો છે એ ખરી પડે છે. તો આટલું આપણે યાદ રાખવાનું છે. કોની અંદર? જીર્ણતા. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલો, આ જીર્ણતા છે એના પછી આપણે જોઈ લઈએ મુદ્દો પતન. પતન કોને કહેવાય? અંગ્રેજીમાં પતન એટલે એબ્સિશન. અને આપણે આગળ ભણી ગયા કે ભાઈ આ પતનની જે પ્રક્રિયા છે એના માટે મુખ્યત્વે જવાબદાર અંતઃસ્ત્રાવ એટલે એબ્સિસિક એસિડ. એટલા માટે જ નામ આપ્યું છે. અહીંયા જો પ્રક્રિયાનું નામ છે અંગ્રેજીમાં એબ્સિશન અને અંતઃસ્ત્રાવ છે એબ્સિસિક એસિડ. કેમ એને એબ્સિસિક એસિડ કીધો? કારણ કે એ જે કેમિકલ હતું એ વનસ્પતિમાં પતનની ક્રિયાને પ્રેરતું હતું એટલા માટે. ઇઝી સમજી લઈએ. તો પતનથી આપણને યાદ આવે કે ભાઈ પર્ણપતન, એ જ રીતે યાદ આવે પુષ્પપતન, એ રીતે યાદ આવે ભાઈ આપણને ફળપતન. તો આવું થતું હોય છે વનસ્પતિમાં. પ્રકારની પતનની ક્રિયાઓ પ્રેરાતી હોય છે. કેમ આવું થાય છે? તો આ બધું પતનની પ્રક્રિયા થવા માટે. હવે પતન થાય ને એના પહેલાં એ વસ્તુ જીર્ણ થાય. કેવી થાય? જીર્ણ થાય. એમાં જીર્ણતા આવે, એ ગરડું થાય અને પછી પતન થઈ જાય. આવું જ હોય ને? ઓકે. તો એના માટે શરૂઆતમાં રચાતું હોય છે પતન સ્તર. આ મુદ્દો એક પૂછાય છે, ધ્યાન રાખવાનું. ક્રિયાવિધિ સમજીએ છીએ આપણે કે કઈ રીતે પતન થાય છે. તો પતનની જે પ્રક્રિયા છે પછી પર્ણપતન હોય, પુષ્પપતન હોય કે ફળપતન હોય, એમાં પહેલાં રચાય છે શું? પતન સ્તર. પતન સ્તર રચાવવું જરૂરી છે. પતન સ્તર કઈ રીતે રચાય છે એ સમજીએ. તો આપણે આગળ સમજી ગયા છીએ, એ મુદ્દો રિવાઇઝ કરવાનો છે. માની લો કે આ બે વનસ્પતિના કોષો છે અને બે વનસ્પતિના નજીકના જ કોષો છે. અને આ નજીકના કોષો એકબીજા સાથે એમની કોષ દિવાલના માધ્યમથી જોડાયેલા છે. અને બંને કોષોની કોષ દિવાલને જોડે છે કોણ? તો મધ્ય પટલ. કોણ જોડે છે? મધ્ય પટલ. સમજી લો કે આ મધ્ય પટલ છે. તો મધ્ય પટલ જોડે આ કોષની કોષ દિવાલ છે, આ મધ્ય પટલ જોડે આ કોષની કોષ દિવાલ છે. એટલે કે બે નજીકના કોષોની કોષ દિવાલો એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલી છે? મધ્ય પટલ દ્વારા જોડાયેલી છે. એટલે આ બે કોષોને પકડીને કોણ રાખે છે? મધ્ય પટલ રાખે છે. જો મધ્ય પટલ નબળું પડી જાય તો અહીંયાથી થઈ જાય કટકો. ઉતરી મગજમાં વાત? એટલે મધ્ય પટલ એક પ્રકારની સમજી લો કે ફેવિક્વિક છે જે ચીપકાઈને રાખે છે. બોલો સમજાયું હા કે ના? હવે શું થશે જુઓ. તો આ જે મધ્ય પટલ છે આપણે બધાએ જાણીએ છીએ બનેલું છે કેલ્શિયમ પેક્ટેટનું. શાનું છે? કેલ્શિયમ પેક્ટેટ. હવે ધીમે ધીમે વિઘટનની પ્રક્રિયાઓ થશે એટલે કેલ્શિયમ પેક્ટેટનું પ્રમાણ ઘટશે. એટલે આ મધ્ય પટલ છે એ થશે પાતળું. મધ્ય પટલમાં થશે ઘસારો. મધ્ય પટલ હવે થશે લૂઝ. બરાબર? અચ્છા. અને એ રીતે અહીંયા હવે એક સ્તર બનશે જેને આપણે કીધું ઉપર નામ આપેલું છે. શું બનશે? અહીંયા પતન સ્તર. એટલે આ સપાટી ઢીલી પડશે એટલે અહીંયાથી થઈ જશે આ ભાગ અલગ. એટલે અહીંયા પર્ણ હશે તો એ ખરી પડશે, ફળ હશે તો એનું પતન થશે, પુષ્પ હશે તો એનું પતન થશે. એટલે પતન સ્તર રચાયું. પહેલાં શું રચાયું? પતન સ્તર રચાયું. કઈ રીતે રચાયું? તો મધ્ય પટલનું થયું વિઘટન. મધ્ય પટલ શું કરતું હતું? તો બે નજીકના કોષોની કોષ દિવાલને એકબીજા સાથે જોડીને રાખતું હતું. એટલે એ જે જોડીને રાખતું હતું એ મધ્ય પટલ હતું. અને મધ્ય પટલ બનેલું છે કેલ્શિયમ પેક્ટેટનું. હવે વિઘટનની પ્રક્રિયાઓ શરૂ થાય છે એટલે આ બધું છે બનવાનું ઓછું થશે. પોષણ અહીંયા મળતું નથી, પટલ પાતળું થાય છે અને આ રીતે પતન સ્તરની રચના થાય છે. પછી અહીંયાથી વસ્તુ છે પતન થઈ જશે. પછી પર્ણ હોય, પુષ્પ હોય કે ફળ હોય. પછી એ જે એટેચમેન્ટ છે એ રહેતું નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ પતનની જે પ્રક્રિયા છે એના માટે પણ જવાબદાર છે અવરોધક અંતઃસ્ત્રાવો. બરાબર? દાખલા તરીકે એબ્સિસિક એસિડ અને ઇથિલિન. બોલો ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આ વખતે અવરોધક અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ વધેલું હશે, જ્યારે ઓક્સિન જેવા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ કેવું થશે? ઘટશે. ઉતરી ગઈ મગજમાં વાત? કે આને કહીએ છીએ આપણે પતન. સેટ મુદ્દો? ચલો વધીએ આગળ.
એ જ વસ્તુ હું અહીંયા તમને એક નાનકડા મુદ્દા તરીકે હવે આગળ વધીએ આપણે. તો આપણે જોયું અહીંયા અત્યાર સુધીમાં કે વનસ્પતિની જે સામાન્ય વૃદ્ધિ છે એના માટે વૃદ્ધિ નિયામકો જવાબદાર છે. પણ આ જે વૃદ્ધિ નિયામકો હતા એને તો આપણે કયા પરિબળો તરીકે ઓળખીએ છીએ? આંતરિક. બોલો હા કે ના? આંતરિકમાં પણ શું? અંતઃકોશીય. આંતરિકમાં પણ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કયા પરિબળો કહેવાય છે? અરે આંતરકોશીય. અંતઃકોશીય નહીં, આંતરકોશીય. તો જે આંતરકોશીય પરિબળો છે એ છે આપણા વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. અને જે અંતઃકોશીય પરિબળો છે, અંતઃકોશીય, તો અંતઃકોશીય પરિબળો છે વનસ્પતિ કોષોમાં આવેલા જનીનો છે. એટલે આપણને એટલું ખબર છે કે ભાઈ આંતરિક પરિબળો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરે છે. તો નોટ ઓનલી આંતરિક પરિબળો બટ ઓલ્સો બાહ્ય પરિબળો પણ અસર કરે છે. પણ એ કઈ રીતે અસર કરે છે એ જુઓ. બાહ્ય પરિબળો છે મારી જોડે, આ છે બાહ્ય પરિબળો, બરાબર? તો આ બાહ્ય પરિબળો અસર કરે છે વનસ્પતિની વૃદ્ધિ ઉપર. દાખલા તરીકે કે ભાઈ પુષ્પ સર્જન, દાખલા તરીકે છે બીજની સુષુપ્તતા, બરાબર? દાખલા તરીકે બીજાંકુરણ. તો બાહ્ય પરિબળો વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ ઉપર અસર કરશે. કોના દ્વારા કરે છે? તો આ આંતરિક પરિબળોના થ્રુ કરે છે. ખ્યાલ આવી ગયો? ડાયરેક્ટ સીધી અસર નથી કરતા. બાહ્ય પરિબળો દાખલા તરીકે તાપમાન, દાખલા તરીકે પ્રકાશ, આ બાહ્ય પરિબળો કહેવાશે. એટલે આ બાહ્ય પરિબળો પહેલાં અસર કરશે આંતરિક પરિબળો ઉપર. એટલે એ અસર કરશે અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ ઉપર, એ અસર કરશે જનીનની ક્રિયાવિધિ ઉપર, અને આની અસર થશે પછી વનસ્પતિની વૃદ્ધિ ઉપર. દાખલા તરીકે પુષ્પ સર્જન છે, સુષુપ્તતા છે, બીજાંકુરણ છે. એટલે બાહ્ય પરિબળો ડાયરેક્ટ અસર નહીં કરે. બાહ્ય પરિબળો પહેલાં અસર કરશે આંતરિક પરિબળો ઉપર અને એમના થ્રુ અસર કરશે કોના ઉપર? વૃદ્ધિ ઉપર. એટલે આંતરિક પરિબળોની તો પોતાની અસર છે જ, સાથે સાથે આના ઉપર બાહ્ય પરિબળો અસર કરે ને એ રીતે બાહ્ય પરિબળો પછી વનસ્પતિની વૃદ્ધિ ઉપર અસર કરે છે. એટલે કે આ બાહ્ય પરિબળોની અસર, તાપમાન અને પ્રકાશની અસર પણ વનસ્પતિના શાના ઉપર થાય છે? પુષ્પ સર્જન ઉપર થાય છે. પણ કોના થ્રુ? આંતરિક પરિબળોના થ્રુ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. હવે આગળના મુદ્દા આપણે આમાંથી સમજવાના છે. હવેનો જે મુદ્દો આવે છે એ મુદ્દાનું નામ છે પ્રકાશ અવધિ. એ મુદ્દાનું નામ છે પ્રકાશ અવધિ. એટલે આપણે અહીંયા પ્રકાશ અવધિ શું છે એને સમજી લઈએ, બરાબર? પ્રકાશ અવધિ એટલે શું? પ્રકાશ બાહ્ય પરિબળ છે અને આ પ્રકાશ છે એ કેટલા સમય માટે વનસ્પતિને મળશે? તો વનસ્પતિમાં થશે પુષ્પ સર્જન. મુદ્દો દિમાગમાં ઉતારો. એટલે આ પ્રકાશની અસર થશે કોના ઉપર? પુષ્પના સર્જન ઉપર થશે, બરાબર? એને જ આપણે કહીશું પ્રકાશ અવધિ. ચલો, એ જ રીતે તાપમાનની પણ અસર થશે કોના ઉપર? પુષ્પના સર્જન ઉપર. એને કહીશું વાસંતીકરણ. એના પછીનો મુદ્દો છે આપણી બુકમાં વાસંતીકરણ. અને એના પછીનો મુદ્દો છે બીજની સુષુપ્તતા, બરાબર? એટલા મુદ્દા આપણે કવર કરવાના છે. આજે જે પૂરું થાય કરીએ. પ્રકાશ અવધિ તો આજે આપણે પૂરું કરવાના છીએ, બરાબર? એટલે પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશની પુષ્પ સર્જન ઉપર અસર. વાસંતીકરણ એટલે કે તાપમાનની પુષ્પ સર્જન ઉપર અસર. ક્લિયર? ચલો, તો વધીએ આગળ આપણે પ્રકાશ અવધિ ઉપર. તો અહીંયા હું ટાઇટલ આપું છું પ્રકાશ અવધિ. એકદમ જ સરળ છે, ધ્યાન રાખજો. ફટાફટ આપણે પૂરું કરીએ. પ્રકાશ અવધિ. તો પ્રકાશ અવધિ છે અને અંગ્રેજીમાં ફોટો પિરિયોડિઝમ કહેવાય. ફોટો પિરિયોડિઝમ. હવે આ શબ્દ છે, આના જેવા બીજા ઘણા બધા શબ્દો છે અને દરેકનો મતલબ અલગ અલગ થાય છે. ફોટો પિરિયોડિઝમ એટલે પ્રકાશ અવધિ થશે. ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણ થશે. ફોટોટ્રોપિઝમ એટલે પ્રકાશાનું વર્તન થશે. ફોટો ફોસ્ફોરાઇલેશન એટલે કે પ્રકાશ ફોસ્ફોરીકરણ થશે. બધાના મતલબ અલગ છે, નામ પણ અલગ છે, પણ થોડા ઘણા લાગે છે એક જેવા. એટલે ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. ફોટોટ્રોપિઝમ એટલે પ્રકાશાનું વર્તન, જે આપણને ઓક્સિનમાં જોવા મળ્યું. શામાં? ઓક્સિનમાં.
અહીંયા જે છે પ્રકાશ અવધિ, એટલે કે પ્રકાશ એટલે કે ફોટો, અવધિ એટલે કે કેટલો પીરિયડ છે એનો, કેટલો ગાળો છે, એટલે ફોટો પેરિયોડિઝમ. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો જોઈએ. હવે આ ટાઇટલ ઉપરથી તમને 10% ખબર પડી ગઈ હશે કે અહીંયા આપણે પ્રકાશની એક તો વાત કરવાની છે, અને એ પ્રકાશની અવધિ એટલે કે કેટલા સમયગાળા માટે પ્રકાશ મળશે, તો એની કંઈક અસર થશે વનસ્પતિ ઉપર. આટલું તો આપણને દિમાગમાં આવે, હા કે ના? બી પ્રકાશની કંઈક અસર હશે વનસ્પતિ ઉપર, કે બી કેટલા માટે પ્રકાશ, કેટલા સમય માટે પ્રકાશ મળે છે, એની અસર વનસ્પતિ ઉપર થતી હશે, હા કે ના? કે પણ વનસ્પતિ ઉપર આ પ્રકાશની અસર કઈ પ્રક્રિયા પર થાય છે? તો પુષ્પ સર્જન. શાના ઉપર થશે? પુષ્પ સર્જન. બરાબર? હવે સમજીએ શું આખો મુદ્દો શું કહેવા માંગે છે. મારી જોડે આ છે વનસ્પતિ, બહુ સરળ છે, ધ્યાન રાખો. આ વનસ્પતિ છે, એક વનસ્પતિ આ છે, એક બીજો વનસ્પતિ આ છે. આ પ્લાન્ટ એ છે, આ પ્લાન્ટ બી છે. વનસ્પતિ એ, વનસ્પતિ બી. હવે દરેકે દરેક વનસ્પતિ હોય ને એનું પોતાનું એક સક્રિય એટલે કે જે સંક્રાંતિ પ્રકાશની એક નિયત મર્યાદા હોય કે વનસ્પતિને એટલો પ્રકાશ જોઈએ. એ એની શું છે? સંક્રાંતિ પ્રકાશની અવધિ છે. બરાબર? માની લો કે આ વનસ્પતિ છે, તો આનું જે સંક્રાંતિ સ્તર છે પ્રકાશ માટેનું, સંક્રાંતિ પ્રકાશ અવધિ જે આની છે એ છે 10 કલાક. મતલબ એ થયો કે આ વનસ્પતિને 10 કલાક માટે પ્રકાશ જોઈએ. બરાબર? એ ટૂંકમાં 10 કલાક પ્રકાશ મળે તો આ વનસ્પતિનું પ્રકાશથી પેટ ભરાઈ જાય, દેશી ભાષામાં સમજીએ તો. એટલે આ એનું થશે સંક્રાંતિ સ્તર, ક્રિટિકલ લેયર. શું કહેવાય? ક્રિટિકલ લેયર. હવે આપણે જમીએ છીએ, બરાબર? ઓકે, તો આપણે ભૂખ કરતાં ઓછું બી જમીએ છીએ, કેટલીક વખત ભૂખ કરતાં વધારે જમીએ છીએ, પણ એક્ઝેક્ટલી ભૂખ જેટલું જ જમીએ એટલે આપણું કયું લેયર કહેવાય? ક્રિટિકલ. કયું કહેવાય? ક્રિટિકલ. દરેકની ભૂખ અલગ અલગ હોય છે, હા કે ના? એ રીતે દરેકે દરેક વનસ્પતિની પ્રકાશ માટેની જે ભૂખ છે એ અલગ અલગ હોય છે. એટલે એ જે પ્રકાશ માટેની એની જે જરૂરિયાત છે એને કહેવાય સંક્રાંતિ પ્રકાશ અવધિ. એને નિયત હોય છે. કેવી હોય છે? નિયત, ફિક્સ્ડ હોય છે. બધી વનસ્પતિની અલગ અલગ હોય છે, પણ કેવી હોય છે? ફિક્સ્ડ હોય છે. આટલી ખબર પડી? એટલે આપણી જોડે એક એવો પ્લાન્ટ છે કે જેનું 10 કલાક છે, અને એક એવી વનસ્પતિ છે કે જેના કેટલા કલાક પ્રકાશ જોઈએ છે? 12. એટલે આ વનસ્પતિનું સંક્રાંતિ સ્તર છે 12 કલાક માટે પ્રકાશનું છે, ને આ વનસ્પતિનું કેટલું છે? 10 કલાક માટે છે. હવે સમજો, આ વનસ્પતિ એવી છે કે એને એના સંક્રાંતિ પ્રકાશની જે અવધિ છે એના કરતાં તમે ઓછો પ્રકાશ આપશો, એટલે 10 કલાક નહીં, 10 કલાક કરતાં આને ઓછો પ્રકાશ મળશે. 8 કલાક, 9 કલાક, 7 કલાક. સમજ્યા કે નહીં? તો આને એના સંક્રાંતિ સ્તર કરતાં ઓછો પ્રકાશ મળશે ને તો જ આ વનસ્પતિ છે એમાં થશે પુષ્પ સર્જન. શું થશે? પુષ્પ સર્જન. એટલે આ વનસ્પતિને એની નિયત સંક્રાંતિ પ્રકાશ મર્યાદા છે એના કરતાં ઓછો પ્રકાશ મળ્યો અને ઓછો પ્રકાશ મળશે તો જ આ વનસ્પતિમાં પુષ્પ સર્જન થશે. એટલે આ પ્રકારની વનસ્પતિ કે જે વનસ્પતિને એના સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતાં ઓછા પ્રકાશની જરૂર પડે છે, શું કરવા માટે? પુષ્પ સર્જન કરવા માટે. તો આવી જે વનસ્પતિ છે એને કહેવાય લઘુ દિવસી વનસ્પતિ. શું કહીશું આપણે આને? લઘુ દિવસી વનસ્પતિ. એની ભૂખ 10 કલાકની છે આમ, પણ હવે એને પ્રકાશ 10 કલાક નથી મળતો. સમજી લો કે ભાઈ શિયાળો, બરાબર છે? ઓકે, તો શિયાળાની અંદર આપણે જોઈએ છે કે ભાઈ દિવસ કેવો હોય છે શિયાળાની અંદર, બરાબર ને? એટલે ધીમે ધીમે પ્રકાશની અવધિ કેવી થતી જશે? ઓછી થતી જશે. બરાબર? તો જ્યારે પ્રકાશની અવધિ એની સંક્રાંતિ જે મર્યાદા છે એના કરતાં ઓછો પ્રકાશ જ્યારે આને મળવાનું શરૂ થશે ને તો એ વખતે આ કરશે પુષ્પ સર્જન. એટલે આવી વનસ્પતિ છે એને લઘુ દિવસી કહેવાય છે. તો અહીંયા આવી જાય. આને આપણે સમજી લો કે 12 કલાક માટે પ્રકાશ જોઈએ છે, બરાબર? તો હવે
આ વનસ્પતિમાં પુષ્પસર્જન ક્યારે થાય છે કે જ્યારે એની નિયત સંક્રાંતિ જે સ્તર છે, મર્યાદા છે, એના કરતાં એને વધારે પ્રકાશ જોઈએ છે, એને જે ભૂખ છે એના કરતાં વધારે જમવાનું જોઈએ છે, ત્યારે આ વનસ્પતિની અંદર થશે પુષ્પ સર્જન. ખ્યાલ આવી ગયો ને? એની જે ભૂખ છે એ તો છે જ, પણ એના કરતાં જ્યારે એને વધારે પ્રકાશ મળશે ને ત્યારે આ પુષ્પ સર્જન કરશે. તો આ જે વનસ્પતિ છે એને કહેવાય દીર્ઘ દિવસી. કેવી કહેવાય? દીર્ઘ દિવસી. તો આ જે વનસ્પતિ છે એને દીર્ઘ દિવસી વનસ્પતિ કહે છે. આ બે વ્યાખ્યામાં ખબર પડી ગઈ. દીર્ઘ દિવસી વનસ્પતિ એટલે કે એવી વનસ્પતિ કે જેમાં પુષ્પ સર્જન માટે તે વનસ્પતિને તેના સંક્રાંતિ નિયત પ્રકાશ મર્યાદા કરતાં પણ વધુ પ્રમાણમાં વધુ સમય માટે પ્રકાશ જોઈએ છે. તો આવી વનસ્પતિને કહેવાય દીર્ઘ દિવસી. એટલે ટૂંકમાં જ્યારે દિવસ લાંબો થશે ને એ વખતે આ પ્રકારની વનસ્પતિ પુષ્પ સર્જન કરે. બોલો, સમજી ગયા કે ના? ઓકે. જ્યારે દિવસ ટૂંકો થશે તે વખતે કયા પ્રકારની વનસ્પતિ પુષ્પ સર્જન કરશે? લઘુ દિવસી. ચલો, આપણે એક સાયકલ લખી લઈએ. બરાબર? સમજી લો કે આ વિન્ટર છે અને આ સમર છે. તમે સમરમાંથી વિન્ટરમાં જાઓ છો તો દિવસ કેવો થશે? ટૂંકો થશે. વિન્ટરમાંથી સમરમાં આવો છો તો દિવસ લાંબો થશે. બરાબર ને? એટલે હવે આ બેને વનસ્પતિની લાક્ષણિકતા આપણે અહીંયા જોઈ લઈએ. તમે જાઓ છો સમરમાંથી વિન્ટરમાં, એટલે દિવસ ટૂંકો. હવે દિવસ ટૂંકો એટલે પ્રકાશ અવધિ કેવી થશે? ઓછી થશે. દિવસ ટૂંકો થશે એટલે પ્રકાશ મળવાના કલાકો કેવા થશે? ઓછા થશે. એટલે આ જે ચક્ર, આટલું જે ચક્ર છે ને એમાં સામાન્ય રીતે કઈ વનસ્પતિ છે એમાં પુષ્પોદ્ભવ થાય? તો લઘુ દિવસી. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, આ દીર્ઘ દિવસી વનસ્પતિ છે એટલે કે આને વધારે કલાકો માટે શું જોઈશે? પ્રકાશ જોઈશે. એટલે આવી વનસ્પતિમાં કઈ સિઝનમાં પુષ્પોદ્ભવ થશે? તો જ્યારે તમે ક્યાં જાઓ છો? વિન્ટરથી સમર તરફ. એટલે અહીંયા ધીમે 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 દિવસ લાંબો થાય છે, અહીંયા ધીમે ધીમે દિવસ ટૂંકો થાય છે. એટલે આટલા ગાળામાં જે પુષ્પ સર્જન કરશે એ વનસ્પતિ કઈ કહેવાશે? દીર્ઘ દિવસી. અને આ ગાળામાં જ્યારે દિવસ ટૂંકો થતો હશે ને એ વખતે પુષ્પ સર્જન થતું હશે તે હશે લઘુ દિવસી. બરાબર ને? ઓકે. અંગ્રેજીમાં લઘુ દિવસીને કહેવાય છે શોર્ટ ડે પ્લાન્ટ. શોર્ટ ડે પ્લાન્ટ. શોર્ટ એટલે નાનું, લઘુ, ડે એટલે દિવસને, વનસ્પતિ એટલે પ્લાન્ટ. SDP કહેવાય. આને કહેવાય LDP, લોંગ ડે પ્લાન્ટ. બરાબર? તમારે શું શોધવાનું છે? ઉદાહરણ ટાંકી દેવાના. SDPના ઉદાહરણ અને LDPના ઉદાહરણ શોધી લેવાના. દીર્ઘ દિવસી વનસ્પતિ કઈ છે અને લઘુ દિવસી વનસ્પતિ કઈ છે. ચાલો, હવે કેટલીક એવી વનસ્પતિ પણ હોય છે કે જેને આપણે દેશી ભાષામાં કહીએ તો પ્રકાશની જે અવધિ છે એની કોઈ અસર એના પુષ્પ સર્જન ઉપર દેખાતી નથી. એ વનસ્પતિ એના મનની રાજા છે. એટલે એને જ્યારે પ્રકાશ પુષ્પ સર્જન કરવું હશે ત્યારે કરશે. એટલે પ્રકાશની અવધિને ગાંઠતી નથી. દેશી ભાષામાં કહીએ, લખાય નહીં આવું સમજવા માટે. બરાબર? એટલે કેટલીક એવી વનસ્પતિ પણ હોય છે કે જેના ઉપર ના તો, એટલે કે એને પડી જ નથી એમ કે ભાઈ એને એના સંક્રાંતિ સ્તર કરતાં ઓછો પ્રકાશ મળે તો એ પુષ્પ સર્જન કરે, કે પછી વધારે પ્રકાશ મળે તો એ પુષ્પ સર્જન કરે. ના, આ વનસ્પતિની એવી કોઈ હારાબાળી હોતી નથી. એ પ્રકાશ મળશે તો કરીશું, નહીં મળે તો ના, એવું નથી. બરાબર? એટલે આને પ્રકાશ અવધિની કોઈ અસર આના ઉપર થતી નથી. બરાબર? એને જ્યારે પુષ્પ સર્જન કરવું હશે એને મનમાં આવશે કે ચલો પુષ્પ સર્જન કરીએ, એ પરિપક્વ થઈ જાય. એટલે પ્રકાશના સમયગાળાની આના પુષ્પ સર્જન ઉપર અસર નથી થતી. એવી પણ કેટલીક વનસ્પતિ હોય છે. ખ્યાલ આવી ગયો? તો આને શું કહેવાય? તટસ્થ દિવસી. શું કહેવાય? તટસ્થ દિવસી. અંગ્રેજીમાં આને કહેવાય છે ડે ન્યુટ્રલ પ્લાન્ટ. ન્યુટ્રલ ડે પ્લાન્ટ નહીં કહેવાનું હો, પછી અહીંયા શું થઈ જશે? બદલાઈ જશે. આ તો લોંગ ડે પ્લાન્ટ છે, આ પછી ન્યુટ્રલ ડે પ્લાન્ટ ના લખાય, ડે ન્યુટ્રલ પ્લાન્ટ. બરાબર? ઓકે. એટલે આના પણ ઉદાહરણ તમારે ટાંકી દેવાના છે. વ્યાખ્યા ખબર પડી ગઈ? ઓકે. ચલો વધીએ આગળ. હવે મુદ્દામાં જ આગળ વધીએ આપણે. ધ્યાન રાખો, બહુ સરસ મજાનો મુદ્દો છે. તો અત્યાર સુધી તો આપણે વાત કરી કે ભાઈ પુષ્પ સર્જન ઉપર પ્રકાશ અવધિની અસર, પ્રકાશની અસર છે. શું છે? પ્રકાશની અસર છે. પણ આપણું જે દિવસ છે, એટલે કે આપણો જે 24 કલાકનું જે ચક્ર છે એમાં તો
પ્રકાશ પણ આવે છે અને અંધકાર પણ આવે છે. એટલે જેટલું પુષ્પ સર્જન માટે પ્રકાશ જરૂરી છે એટલું જ પુષ્પ સર્જન માટે કયો સમયગાળો જરૂરી છે? અંધકારનો સમયગાળો પણ જરૂરી છે. દાખલા તરીકે કે ભાઈ આને 10 કલાક કરતાં ઓછો સમય મળે તો આ પુષ્પ સર્જન કરે છે, એનો મતલબ એમ કે આને અંધારું વધારે જોઈએ છે. એવું બી થયું કે ના થયું? કહો. સમજી લો કે આને 10 કલાક કરતાં ઓછો સમય જોઈએ, એટલે માની લો કે 8 કલાક. કેટલો? 8 કલાક. 8 કલાક એને પ્રકાશ જોઈએ છે, એનો મતલબ એમ કે એને 16 કલાક અંધારું જોઈએ છે. ઉતરી કે ના મગજમાં વાત? આને માની લો કે 15 કલાક પ્રકાશ જોઈએ છે, એનો મતલબ એમ કે એને 9 કલાક અંધારું જોઈએ છે. એટલે જેટલો પ્રકાશનો સમયગાળો ઇમ્પોર્ટન્ટ છે એટલો જ પુષ્પ સર્જન ઉપર કયો સમયગાળો? અંધકારનું પણ અગત્યનું છે. બોલો, મુદ્દો ફિટ થઈ ગયો મગજમાં? બરાબર. એટલે આ જે સાયકલ છે પ્રકાશ અને અંધકાર બંનેનો સમયગાળો છે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. કોના ઉપર? પુષ્પ સર્જન ઉપર અગત્યનું છે. ક્લિયર? એટલે આ જે સાયકલ છે સમયગાળાનું, અંધકારનો અને પ્રકાશનો, જેની કોના ઉપર અસર થાય છે? પુષ્પ સર્જન ઉપર અસર થાય છે. તો આ ઘટનાને કહેવાય પ્રકાશ અવધિ. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? ખાલી પ્રકાશ નહીં, નોટ ઓનલી લાઇટ બટ ઓલ્સો ડાર્કનેસ. સમજાયું ને? ચલો, હવે પ્રશ્ન એ છે કે આ પ્રકાશની જે સેન્સ છે, જે સંવેદના છે, એ વનસ્પતિનો કયો ભાગ અનુભવે છે? મુદ્દો સમજજો. નીટમાં આમાંથી ઓલરેડી સવાલ આવી ગયો છે, ધ્યાન રાખજો. અને બહુ સરસ છે, એકદમ ઇઝી પણ છે, ધ્યાન રાખો. માની લો કે આપણે આ છે છોડ, બરાબર? કે આ છોડની આ છે અગ્રકલિકા, અને કંઈક આપણે ભવિષ્યમાં કંઈક એવું કરશું કે અગ્રકલિકા પુષ્પકલિકામાં ફેરવાશે અને પછી અગ્રકલિકાનું રૂપાંતરણ થઈ જશે પુષ્પમાં. આવું થશે. એટલે ટૂંકમાં આ કલિકા ભવિષ્યમાં પુષ્પ બનવાની છે. હા કે ના? બરાબર. ઓકે. હવે અહીંયા છે માની લો કે પર્ણ. એટલે અત્યારે હાલ તો હજી કલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થયું નથી. અત્યારે હાલ તો આપણે આને કલિકા જ રાખીએ છીએ. બરાબર. ચલો, હવે અહીંયા મળે છે પ્રકાશ. એટલે આ જે પ્રકાશની જે સંવેદના છે, પ્રકાશની જે અનુભૂતિ છે, એ કોણ કરે છે? તો પ્રકાશની અનુભૂતિ આપણે પુષ્પનું સર્જન કરવાનું છે ને, એટલે ઓબ્વિયસ છે કે કોણ કરશે? અગ્રકલિકા. પણ જવાબ છે ના. પ્રકાશની જે અનુભૂતિ છે, પ્રકાશની જે ફિલિંગ છે, એ કોણ અનુભવે છે? તો પ્રકાશની ફિલિંગ છે આ પુષ્પકલિકા કે અગ્રકલિકા દ્વારા અનુભવાતી નથી. પ્રકાશની જે ફિલિંગ છે, જે અનુભૂતિ છે, જે સંવેદના છે, એ પર્ણ અનુભવે છે. કોણ અનુભવે છે? પર્ણ. ઉતરી મગજમાં વાત? અને પર્ણની અંદર પેદા થાય છે એક ચોક્કસ પ્રકારનું અંતઃસ્ત્રાવ, જેને કહેવાય છે ફ્લોરિજન. શું કહેવાય? ફ્લોરિજન. હવે શું થશે? તો આ ફ્લોરિજન પર્ણમાં પેદા થાય છે અને પછી આ ફ્લોરિજન છે ત્યાંથી સ્થળાંતરણ કરીને જાય છે કાની જોડે? અગ્રકલિકા જોડે. અને આ અગ્રકલિકાનું પછી એ રૂપાંતરણ કરે છે પુષ્પકલિકા, અને પછી એ પુષ્પકલિકા છે એનું પછી સર્જન પુષ્પના સ્વરૂપમાં થાય છે. એટલે કોનો કરંટ ક્યાં લાગ્યો તમે જોયું? વાત કરીએ છીએ આપણે પ્રકાશ અવધિની. એટલે પ્રકાશની જે ફિલિંગ છે કોને થાય છે? તો પ્રકાશની જે ફિલિંગ છે, જે અનુભૂતિ છે, એ કોણ અનુભવે છે? પર્ણ અનુભવે છે. આ કલિકા નથી અનુભવતી, પર્ણ અનુભવે છે પ્રકાશની અવધિ. અને એના કારણે આ પર્ણમાં ફ્લોરિજન અંતઃસ્ત્રાવ છે. શું છે? અંતઃસ્ત્રાવ. એ પેદા થાય છે. પછી આ ફ્લોરિજન અંતઃસ્ત્રાવ પર્ણમાંથી આ પુષ્પકલિકામાં સ્થળાંતરિત થશે અને પછી આ પુષ્પકલિકા છે પુષ્પની અંદર પરિણમે છે. એટલે કરંટ લાગ્યો અહીંયા પણ ફૂટ્યો અહીંયા. અનુભૂતિ અહીંયા થઈ પણ એની અસર પુષ્પ સર્જનના સ્વરૂપે થઈ. એટલે આ મુદ્દો, આ કોન્સેપ્ટ પૂછાય છે, ધ્યાન રાખજો. ઉતરી ગઈ મગજમાં વાત? બે ફ્લોરિજન અંતઃસ્ત્રાવ ક્યાં પેદા થાય છે? પર્ણમાં પેદા થાય છે. અસર ક્યાં કરે છે? કલિકા પર અસર કરે છે. એટલે કલિકાને શામાં પરિણમ આવે છે? પુષ્પની અંદર. ખ્યાલ આવી ગયો ને? કે એટલે ફ્લોરિજન, નામ ફ્લોરિજન છે, લાગે ફ્લાવર જેવું, પણ પુષ્પકલિકામાં ના પેદા થાય. એના ઉપર અસર કરે. પુષ્પકલિકાનું રૂપાંતરણ શામાં કરાવે? પુષ્પમાં કરાવે.
કલિકાનું પુષ્પ બનાવે. એટલે મુદ્દો આ છે. એટલે પ્રકાશની જે અનુભૂતિ છે એ પુષ્પ દ્વારા પણ નથી થતી, કલિકા દ્વારા પણ નથી થતી. કોના દ્વારા થશે? પર્ણ દ્વારા થાય છે, પ્રકાંડ દ્વારા પણ થતી નથી. ઉતરી ગઈ મગજમાં વાત? તો બસ આટલું યાદ રાખશું આપણે કોની અંદર? પ્રકાશ અવધિમાં. બોલો, કોઈ ડાઉટ છે આમાં? ખ્યાલ આવી ગયો? કેટલા મુદ્દા છે આમાં? જો એક તો પ્રકાશ અવધિ શું છે, બી પ્રકાશ કેટલીક વનસ્પતિઓ ઉપર પ્રકાશના સમયગાળાની અસર તેમની અંદર થતા પુષ્પ સર્જન ઉપર થાય છે. પછી આપણે 3 પ્રકારની વનસ્પતિ વિશે સમજાવવાનું: લઘુ દિવસી, દીર્ઘ દિવસી અને તટસ્થ દિવસી. લખવાનું કે ભાઈ દરેકે દરેક વનસ્પતિ છે એની અંદર એમનું પોતાનું એક ચોક્કસ નિયત સંક્રાંતિ પ્રકાશ અવધિ હોય છે. કેટલીક વનસ્પતિ આ સંક્રાંતિ પ્રકાશ અવધિ છે એના કરતાં ઓછો પ્રકાશ મળે તો પુષ્પ સર્જન કરે, તો આવી વનસ્પતિને લઘુ દિવસી કહેવાય. કેટલીક વનસ્પતિમાં એમનું જે સંક્રાંતિ પ્રકાશ અવધિ છે એના કરતાં વધારે પ્રકાશ મળે તો એ પુષ્પ સર્જન કરે, તો આને કહેવાય દીર્ઘ દિવસી. અને કેટલીક વનસ્પતિ છે એ પ્રકાશ અવધિ છે એનો કોઈ ફેર પડતો નથી અને પુષ્પ સર્જન થતું હોય તો એને કહેવાય તટસ્થ દિવસી. આ ત્રણેયના ઉદાહરણ આપણે અહીંયા ટાંકી દઈશું. ફક્ત પ્રકાશ જ અગત્યનું છે? ના. ફક્ત પ્રકાશનો સમયગાળો જ અગત્યનો છે? ના. અંધકારનો પણ સમયગાળો અગત્યનો છે. બરાબર? એક કોન્સેપ્ટ મેં તમને આ ચક્ર દોરીને સમજાવ્યું. ક્લિયર ને? આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે. બરાબર? કે જેટલું પ્રકાશનો સમયગાળો અગત્યનો છે એટલો જ અંધકારનો સમયગાળો પણ પુષ્પ સર્જન માટે અગત્યનો છે. એટલે આ જે સમયગાળો છે કે જેની અસર પુષ્પ સર્જન ઉપર થાય છે, આ ઘટનાને પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રકાશની અવધિ છે એની અનુભૂતિ કોને થાય છે? તો એનું અનુભૂતિ કોને થશે? પર્ણને થશે. અને આ પર્ણો ફ્લોરિજન અંતઃસ્ત્રાવ પેદા કરે છે, જે અંતઃસ્ત્રાવનું સ્થળાંતરણ પછી કલિકામાં થશે ને એના કારણે કલિકાનું રૂપાંતરણ પુષ્પમાં થતું હોય છે. ઇઝી? એ તો આને આપણે પ્રકાશ અવધિ કહીએ છીએ. આટલું રાખીશું. બરાબર?